અત્યારે ઉના તાલુકાની આપણે વાત કરીએ તો ઉના તાલુકામાં બુટલેગરો અને ખનીજ માફિયાઓનો ખોફ થઈ રહ્યો છે. આવેદનો છે તથા અરજીઓ જે ભ્રષ્ટાચાર ગેરપ્રવૃત્તિ થતી હોય તેને ઉજાગર કરતો હોય. 4 વ્હીલ જે કબૂતરી કલરની હોય અને કાળા કાચ હોય તેની અંદર એક ઈસમ જો કે સાલ ઓઢી તથા મોઢે બાંધેલું હોય એટલે ઓળખાય નહીં. ત્યારબાદ અમે અહીંયાથી આગળ નીકળતા ઉના જવા માટે. હવે તે વ્યક્તિ અમારો પીછો કરતા તથા અમારી પીછો કરતા અમને ટાર્ગેટ કરતા એવું લાગ્યું મને. એટલે જીવ લેવો હુમલો જ કરેલો છે 4 વ્હીલ દ્વારા. એ અમને ટક્કર મારી અને તરત નીકળી જાય છે ત્યાંથી. જે 4 વ્હીલ ભટકાણી પાછળથી અને જે રીતે પછી ગાડી પડી ગઈ અને 2 જણ ગાડી ઉપર હતા અને સ્લીપ થઈ અને આગળ ઘા થયા. આ બધું આજે મારી ઉપર જે ષડયંત્ર રચાણું 4 વ્હીલ દ્વારા મને ક્યાંક ને ક્યાંક શંકાઓ છે કે આની પહેલા મારે સમજો ને કે 27/4/2025 ના રોજ હસમુખગીરી મહારાજ ગામમાં આવી મને રાત્રિથી અડધૂત કર્યો અને શાંતિમાને ધમકી આપી રેડી. અને ત્યારે મને કંઈક લાગ્યું હતું કે ત્યારે પણ મારી ઉપર જીવલેણ હુમલો થવાની એ લોકો કોશિશ કરી રહ્યા હતા પણ તે લોકોને મોકો ના મળે. નમસ્કાર, હું છું હર્ષદ. અત્યારે ઉના તાલુકાની આપણે વાત કરીએ તો ઉના તાલુકામાં બુટલેગરો અને ખનીજ માફિયાઓનો ખોફ થઈ રહ્યો છે. હું આવું કેમ કહી રહ્યો છું એનું કારણ છે કારણ કે મેણ ગામના વતની સાગરભાઈ ઉકાભાઈ પરમાર કે જેમની સાથે ગઈકાલે એક એવી ઘટના બની છે કે જે મતલબ આપણે એક વિચારમાં મજબૂર કરી દઈ છે કે માફિયાઓ અને જે આ બુટલેગરો છે એ પોતાને શું સમજે છે, પોતાને જે કાનૂન છે જે એનાથી પણ ઉપર સમજે છે, એનો જીવલેણ હુમલો કરેલો છે. તો આ માફિયાઓ છે, આ જે ખનીજ માફિયાઓ અને બુટલેગરો છે એ આજે સાગરભાઈ સાથે જે ઘટના બની છે એને આપણે વધુ વાત સાગરભાઈ પાસેથી જાણીએ અને સાગરભાઈ સાથે વાત કરીને વધુ ચર્ચા કરીએ કે શું ખરેખર ઘટના બની હતી. સાગરભાઈ, જે રીતે મતલબ તમારી સાથે ઘટના બની છે તો એના વિશે શું કહેવું છે આપનું? હવે હું એક સામાજિક કાર્યકર તથા જાગૃત નાગરિક છું અને મારું નામ સાગર ઉકા પરમાર, ગામ મેણ, તાલુકાના જિલ્લો ગીર સોમનાથ. હવે કાલે 12 તારીખે 1/24 ના રોજ 10 વાગે હું મારા ઘરેથી ઉના પોલીસ સ્ટેશન જે વડલા પોલીસ ચોકી છે તે અમારા અમુક જે આવેદનો છે તથા અરજીઓ જે ભ્રષ્ટાચાર ગેરપ્રવૃત્તિ થતી હોય તેને ઉજાગર કરતો હોય અને એક ઉના તાલુકા પોલીસ સ્ટેશને હું નિવેદન દેવા જાતો એટલે રસ્તામાં અહીંથી નીકળેલ એટલે અમારો મેણ ગામે બસ સ્ટેન્ડ આવેલું હોય ત્યાં અમારા ગામના સવિતાબેન કેશુ સરવિયા જે ઉભેલા હોય તેઓ મને કહેલ કે મારે પણ જુનાગઢ જવું છે અને મને ઉના સુધી લેતા જાવ. ત્યારબાદ હું તેમને ગાડીમાં બેસાડું છું અને થોડાક અમે આગળ જઈએ છીએ તો અમારા ગામના ખેડૂત એવા રાણાભાઈ સામતભાઈ બામણિયા ત્યાં જોતા એક 4 વ્હીલ જે કબૂતરી કલરની હોય અને કાળા કાચ હોય તેની અંદર એક ઈસમ જો કે સાલ ઓઢી તથા મોઢે બાંધેલું હોય એટલે ઓળખાય નહીં. ત્યારબાદ અમે અહીંયાથી આગળ નીકળતા ઉના જવા માટે. હવે તે વ્યક્તિ અમારો પીછો કરતા તથા અમારી પીછો કરતા અમને ટાર્ગેટ કરતા એવું લાગ્યું મને. એટલે હું ત્યાંથી સાસુપડ બાદ ઉના રોડ તરફ જઈ રહ્યો હતો. ત્યાં એક હનુમાનજીનું મંદિર આવે જે જોડિયા હનુમાન કહેવાય છે. ત્યાં સાસુપડ રોડ ઉપર તે આવી પાછળથી એક સમજો ને કે એક્શન નહીં પણ જીવ લેવો હુમલો જ કરેલો છે 4 વ્હીલ દ્વારા. એ અમને ટક્કર મારી અને તરત નીકળી જાય છે ત્યાંથી. પછી હું તથા સવિતાબેન અમે બંને ગાડીમાંથી પડી જાય છે. પછી ત્યારબાદ થોડીક વાર મને કઈ ખબર નથી રહેતી થોડોક ક્ષણ પર. ત્યારબાદ ખબર પડે છે તાત્કાલિક ઉભો થઈ જાઉં છું હું અને ગાડી જોતી જાઉં છું ગાડી નીકળી ગઈ છે. ત્યારબાદ હું 112 ફોન કરું છું, પછી 108 ફોન કરું છું, પછી સાહેબને પણ ફોન કરું છું. અને મને એ લાગે છે કે આ બધું આજે મારી ઉપર જે ષડયંત્ર રચાણું 4 વ્હીલ દ્વારા મને ક્યાંક ને ક્યાંક શંકાઓ છે. કેમ કે આના પેલા મેં હમણાં અરજીઓ કરી છે ભાઈ અનાજ માફિયાઓ જે ઉના તાલુકામાં બેફામ જે ગામડાઓમાં રેશનિંગની જે અનાજ સરકાર જે મળતું હોય તેની જે લેવેચ કરી અને માફિયાઓ જે રિક્ષાઓ લઈ અને લેવેચ કરીને ચલાવતા હોય ગેરકાયદેસર ત્યારે મેં એક હસમુખગીરી જે
મેણ ગામે અમારું બસ સ્ટેન્ડ છે ત્યાં મને જ્ઞાતિપતિ અડધૂત કરે છે, પણ જાનથી મને ધમકી પણ આપેલી, તે બાબતની મેં ફરિયાદ પણ આપેલી છે 27/4/2025 ના રોજ. તેમાં એવું જાણવા મળ્યું કે તે દીપક બામણીયા મહાકાલ ગ્રુપના માણસ હોય, તે અનુસંધાને મેં એની ફરિયાદ આપી, પણ હાલ મારી ફરિયાદ લેવામાં આવી નથી. ત્યારબાદ એક વાવડા ખાણ અન્ય દ્વારા કોઈ પકડાવે છે, તેમાં રોહિતભાઈ બાબુભાઈ બામણીયા તેઓનો આક્ષેપ હતો કે સાગરભાઈ તમે જ પકડાવી. પછી તેમના બાપુજી બાબુભાઈ સગનભાઈ બામણીયા તેની પર મને શંકાઓ છે કે તેઓ પણ આવું કરે છે. ત્યારબાદ મેં હાલ મારા ગામમાં ભૂંગરાધાર છે ત્યાં માઇનિંગ નું કામ ચાલુ હોય ત્યાં મેં પણ આવેદન પત્ર તેને બંધ કરવા માટે રોકવાનું કોશિશ કરી આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપેલું છે જિલ્લા, એટલે તેની પણ મને શંકા છે. અને ત્યારબાદ એક નાળિયા માંડવી એક રજાભાઈ કરીને છે, તેમના ત્યાં નાળિયા મનરેગાનું કામ હાલતું હોય અને તેના બાપુજીના મરણ હોય તથા પણ એના પૈસા નામે ઉપડી જાય છે. ત્યાંના મહિલા સરપંચ પણ તેના પતિ દ્વારા પણ આ ષડયંત્ર રચ્યું હોય ફોર વ્હીલર, મને એવું માનવું છે. તમે જે મતલબ આ લોકોના નામ લીધા છે એમનો શંકા છે કે આ લોકો આવી ઘટના બનાવી શકે તમારા ઉપર, તો મતલબ આ જે ઘટના બની જે રીતે તમે મતલબ બતાવજો, આ પગમાં પણ વાગેલું છે, ગાડી સ્લીપ થઈ ગઈ એટલે જે ફોર વ્હીલ ભટકાણી પાછળથી અને જે રીતે પછી ગાડી પડી ગઈ અને 2 જણ ગાડી ઉપર હતા અને સ્લીપ થઈ અને આગળ ઘા થયા. બાદ આ ઘટના જે થઈ એમાં FIR પણ કરી છે. અને જે આ ઘટના થઈ એ પેલા કોઈ ઘટના થયેલી હતી ક્યારે? આની પેલા મારે સમજો ને કે 27/4/2025 ના રોજ હસમુખગીરી મહારાજ ગામમાં આવી મને જ્ઞાતિપતિ અડધૂત કર્યો અને શાંતિ મને ધમકી આપી રેડી. અને પછી પાછા 2-3 મહિના પછી પાછો મારા ગામમાં આવે છે, મારી રેકી કરે છે અને પીછો કરે છે. પછી હું જમાદારને પણ ફોન કરું છું અને જાણ કરું છું, છતાં જમાદાર એમ કહે છે હું નાઇટમાં છું, તમે કે ફોન કરો 192. પછી મારા મિત્રને પણ હું ફોન કરું છું પંકજભાઈ સોલંકીને કે ભાઈ આ બધું શું છે. પણ ત્યારે મને કંઈક લાગ્યું હતું કે ત્યારે પણ મારી ઉપર હુમલો થવાની એ લોકો કોશિશ કરી રહ્યા હતા, પણ તે લોકોને મોકો ના મળેલ. અને બીજી વાત તમે કીધું કે મોબાઈલમાં વિડીયો અને ફોટા પણ છે જે ફોર વ્હીલ તમારા પર હુમલો કરવા આવી હતી, તો એ ફોટા બતાવશો? હા, એ ફોટા મારી પાસે. તમને શંકા હતી એટલે વિડીયો પણ તમે બનાવેલો હતો. વિડીયો હે પ્લે કરશો? મતલબ આ જે ઘટના બની, કેટલીક ઘટના જે મતલબ ભયજનક કહી શકાય અને જે આક્ષેપો ભાઈ નાખ્યા છે કે આગળ એમણે જે સમાજમાં જે ગેરરીતિ થાય છે, જે ખનીજની ગેરરીતિ થાય છે, આના વિરુદ્ધ અવાજ ઉઠાવે અને અવાજ ઉઠાવવાનું જો પરિણામ આવું બને તો મતલબ વિચાર કરવા જેવી બાબત છે કે આપણું જે કાનૂન વ્યવસ્થા છે એ કેટલીક મોળી કહેવાય. અને આ બધી જે ઉના તાલુકાની વાત કરીએ તો બુટલેગરો અને માફિયાનું હબ અત્યારે બન્યું હોય એવું આપણે પ્રતીત થાય છે. આ વચ્ચે આવા જે લોકો કામ કરતા હોય, જે સમાજ માટે કામ કરતા હોય, જે પ્રકૃતિ માટે કામ કરતા હોય, જે પર્યાવરણ માટે કામ કરતા હોય, એને અત્યારે જીવના જોખમ આવી મંડા હોય એવું અત્યારે પ્રતીત થાય છે. તો આજે ઉનાના દરેક જે પણ બુટલેગરો હોય, ખનીજ માફિયાઓ હોય કે આવા ગેરરીતિ કરતા નાની મોટી ગેરરીતિ કરતા વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓ પર સરકારે અને પોલીસ પ્રશાસને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને આજે સાગરભાઈ જેવા વ્યક્તિઓ હોય જે સમાજમાં સારા કામ કરતા હોય અને આવા લોકોને ઉજાગર કરતા હોય એમને સુરક્ષા મળી રહે એ માટે પણ આગળ પગલા લેવા જોઈએ, જેથી કરીને પોતે નિર્ભય થઈ અને આવા અનેક લોકો જે ગેરરીતિ કરતા હોય એને ઉજાગર કરી શકે.